Hello, welcome back, dear students. Welcome back to our e-learning sessions. This e-learning session initiated by Sri Vidyadis Vidya Sankul under the guidance of Dr. G.M. Sutaria sir. And welcome back to our subject SPCC. So first of all, the name of the subject is SPCC. In that part 1, that is the commercial correspondence. In that chapter number 3, that is interdepartmental correspondence and employee related correspondence. And today this is our lecture number 7th and overall lecture number 15 of this particular part 1. Now, in this particular topic, we are discussing interdepartmental correspondence. In this interdepartmental correspondence, we are having three main types of a correspondence. In that, first one is notice, while second one is circular, and third one is memo. So here we are discussing the third and last topic of interdepartmental correspondence, that is the memo, which is given on page number 37. In previous session we have discussed about the meaning of memo. Basically આપણે એવું માનીએ છીએ કે મેમો એ નેગેટિવ ટર્મ છે અને જ્યારે કોઈ પણ એમ્પ્લોયી છે એ ઇનડિસિપ્લિન હોય અથવા તો એના ઉપર કોઈ લીગલ સ્ટેપ્સ કે પ્રોસિજર કરવાની હોય ત્યારે એને જે આપણે આપીએ એને મેમો કહેવાય. પણ એકચ્યુઅલમાં એ મિનિંગ એનો થતો નથી. મેમોનો મિનિંગ આખો અલગ છે, જે આપણે લાસ્ટ ટાઈમ જોયો કે લેટર રિટન બાય સિનિયર મેનેજર ટુ ઇટ સબોર્ડિનેટ્સ અથવા તો એની જેવા સેમ પોઝિશનના જે મેનેજર હોય એ લોકો એમના સિનિયરને જે લેટર લખે છે, જેમાં મેજોરિટી એ લોકો પોતાના જે વર્ક રિલેટેડ ટર્મ્સ હોય છે ડિસ્કસ કરતા હોય છે, એને મેમો કહેવાય છે. ઘણી વખત એમ્પ્લોઈઝ એટલે કે સબોર્ડિનેટ્સ છે એ પોતાના રાઇટ્સ માટે થઈને અથવા તો બીજી કોઈ બાબત માટે થઈને પોતાના સુપિરિયરને એ મેમો લખતા હોય છે. એ પછી આપણે એનું પરફોર્મા જોયું હતું, જે આપણે ફરી એક વખત જોઈ લઈએ તો સૌથી પહેલા આવશે નેમ ઓફ ધ કંપની, જેને આપણે આપણી લેંગ્વેજમાં કહીએ છીએ હેડિંગ. હવે સમજો તો એક જ ડિપાર્ટમેન્ટમાં અંદરો અંદર લેટર લખવાનો છે, એટલે એના માટે થઈને આખું ડિટેલ એડ્રેસ લખવાની જરૂર નથી. સે ફોર એક્ઝામ્પલ એક્સેલ ક્રોપ કેર, રૂવાપડી રોડ, ભાવનગર, ધેટ્સ ઇટ. કેટલામાં સર્વે નંબર છે, કયો એરિયા છે, આ છે તે છે, એ ડિટેલમાં લખવાની જરૂર નથી. મેજોરિટી તમારું નેમ ઓફ ધ કંપની વચ્ચે અને એડ્રેસ છે અહીંયા આગળ એક લાઇનની અંદર અથવા તો એકથી વધારે લાઇનની અંદર એ આવી જવું જોઈએ. અહીંયા ને અહીંયા તમે સાથે અને સાથે એનો એડ્રેસ લખશો તો પણ વાંધો નથી. આપણે શું કામ ફરી વખત સેમ પરફોર્મમાં ડિસ્કસ કરીએ છીએ? કેમ કે લાસ્ટ સેશનમાં આપણે ક્વિકલી ખાલી જોઈ લીધું હતું કે કઈ રીતના એક આખું એનું ફોર્મેટ હોય છે. જ્યારે અહીંયા આગળ આપણે હવે પછી પોસિબલ છે કે 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં તમને ખાલી ને ખાલી એનું પરફોર્મા એટલે કે ફોર્મેટ પૂછી શકે છે અથવા તો કોઈ સર્કમસ્ટન્સીસ ઉપરથી મેમો લખવાનું પણ કહી શકે છે. એ ટાઈમે તમને એના પૂરેપૂરા માર્ક્સ મળે એ માટે થઈને આપણે કરીએ છીએ. પછી આવશે લેફ્ટ હેન્ડ સાઈડ સૌથી પહેલા 2 2 એટલે કોણ?
રિસીવર જેને લખવાનું છે એ નેમ ઓફ ધ કંપની પછી એક લાઈનમાં એડ્રેસ પછી એક લાઈન છોડીને લખો તો પણ ચાલે અને ડાયરેક્ટલી લખો તો પણ ચાલે, પણ એટલું યાદ રાખજો કે બધું ભેગું ભેગું ના થઈ જાય, અધરવાઇઝ તમે એને ક્લિયરલી ડિફરન્શિએટ કરી શકશો નહીં. ટુ પછી આવશે ફ્રોમ, એટલે કે રાઇટર અથવા તો સેન્ડર કે જે મેમો છે એ લખે છે અથવા તો મેમો છે એ સેન્ડ કરે છે. પછી સામેની બાજુ રેફરન્સ નંબર. એક જ ઓર્ગેનાઇઝેશનમાં એટ અ ટાઈમ કેટલાય બધા અલગ અલગ કોરસ્પોન્ડન્સ કરતા હોય. એક રૂટીન એક્ટિવિટી સમજો તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એ લાઈફ બ્લડ છે ઓર્ગેનાઇઝેશનનું, અને દરેક ડિપાર્ટમેન્ટ છે, પછી હ્યુમન રિસોર્સ હોય, માર્કેટિંગ હોય, પ્રોડક્શન હોય કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટેકનોલોજી હોય, એ કેટલાય બધા કોરસ્પોન્ડન્સ છે એ કરતા હોય છે. આ બધા સંજોગોની અંદર એક વસ્તુ તમે ક્લિયરલી સમજો કે જો તમારી પાસે રેફરન્સ નંબર ના હોય તો આગળનું ટ્રેલ મેલ કઈ રીતના મળે. અત્યારના ટાઈમે કે જ્યારે બધું જ કોરસ્પોન્ડન્સ ઈમેલ થ્રુ થઈ ગયું છે ત્યારે એના ટ્રેલ મેલ હોય છે કે જેમાં પાસ્ટમાં શું શું કોન્વર્ઝેશન થયું એ આખું તમે રિટ્રાઈવ કરી શકો છો, આર્કાઈવ કરી શકો છો, અને એના પરથી તમે આગળની ઇન્ફોર્મેશન છે એ જોઈ શકો. પણ જ્યારે ફિઝિકલી આવી રીતના મેમો લખાતો હોય ત્યારે જો તમે અહીંયા રેફરન્સ નંબર નહીં લખો, સમજો કે મેં કંઈક રિમાઇન્ડર આપ્યું, મારો રેફરન્સ નંબર 172.1 હતો. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું લેટર લખું ને ત્યારે મારે આ રેફરન્સ નંબર કોટ કરવાનો કે જેનાથી ને જે રિસીવર છે એને ખબર પડે કે આ રેફરન્સના આની પહેલાં જે લેટર આવ્યા છે એ સેમ સિક્વન્સમાં આ લેટર લખવામાં આવ્યો છે અને એ સેમ સિક્વન્સમાં જ આ કોરસ્પોન્ડન્સ ચાલે છે. આપણે ઉપર કેરેક્ટરિસ્ટિક્સમાં જોયું હતું કે જનરલી જે મેમો હોય છે એ રિમાઇન્ડ કરાવવા માટે થઈને પણ અપાતો હોય છે. આ જ્યારે રિમાઇન્ડર હશે ત્યારે ઓબ્વિયસ છે કે આનાથી ને એ લોકો કોરસ્પોન્ડન્સ કરતા હોય છે. પછી આવશે ડેટ, જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે કઈ તારીખે લખાણું છે એ રેકોર્ડમાં એ બધી વસ્તુ આવતી હોય. હવે ટુ, ફ્રોમ, રેફરન્સ નંબર, ડેટ પછી નેક્સ્ટ આવશે સબ્જેક્ટ, એટલે કે કયા બેઝ પર આ મેમો છે એ ઇસ્યુ થયેલો છે. જો સુપિરિયર ઓથોરિટી ઇસ્યુ કર્યો છે તો એ મેમો પાછળનું એનો ઇન્ટેન્શન કે ઓબ્જેક્ટિવ શું છે, શેના માટે થઈને સ્પેસિફિકલી મેમો છે એ લખવામાં આવ્યો છે. સબ્જેક્ટ કમ્પ્લીટ થશે પછી જેમ આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી કે તમે જે મેમો બનાવો છો એ મેમોના અમુક સ્પેસિફિક જે આપણે કહીએ એ પોઈન્ટ્સ હોય છે, જે પોઈન્ટ સેન્ડર છે એ રિસીવરને કન્વે કરવા માંગતો હોય છે અથવા તો સિનિયર ઓફિસર છે એ એના સબોર્ડિનેટ્સને કે એના જુનિયર્સને ઇન્ફોર્મ કરે છે. તો એ સબ્જેક્ટ્સમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સબ્જેક્ટ નહીં પણ જેને આપણે કહીએ ને કે મેટર ઓફ અ મેમો, શેના માટે થઈને મેમો લખાય છે, મિનિમમ 1 હોવો જોઈએ, મેક્સિમમ 3 હોવો. પછી આ કોઈ એજન્ડા નથી કે તમે 8, 10 એજન્ડા લખો અને એના ઉપરથી ને આગળ જાઓ. એટલે પછી નેક્સ્ટ આવે સબ્જેક્ટ, બોડી ઓફ ધ મેમો, એટલે કે કયા પોઈન્ટ્સ માટે થઈને મેમો છે એ ઇસ્યુ થયો છે, એટલા પોઈન્ટ પતે. પછી આવશે રાઈટ હેન્ડ સાઈડ કોર્નરમાં સિગ્નેચર. જે સિનિયર ઓફિસર મેમો ઇસ્યુ કરે છે એની શું જોઈશે, સિગ્નેચર. પછી ડેઝિગ્નેશન, એટલે કે એની પોસ્ટ, જે લખનાર વ્યક્તિ છે એની કઈ પોસ્ટ છે કે જેના પરથી ને એને આ મેમો છે એ ઇસ્યુ કર્યો છે
અને એ પછી ડેઝિગ્નેશન લખાણા પછી અહીંયા કોપી 2 એટલે કે જ્યારે ઓફિશિયલી મેમો ઇસ્યુ કરવામાં આવ્યો હોય ત્યારે એ ઓફિશિયલ મેમોની કોપી કોને કોને સેન્ડ કરવામાં આવી છે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને આપણે કોપી 2 લખવું પડે. હવે આવી રીતના ચેક કરો તો મેમો યાદ રાખવા માટે સૌથી પહેલા નેમ ઓફ ધ કંપની એટલે કે હેડિંગ, પછી તરત જ ચાર વસ્તુઓમાં પહેલી વસ્તુ ટુ whom, બીજી વસ્તુ બાય whom, પહેલું કોને, બીજું કોના દ્વારા, થર્ડ રેફરન્સ નંબર, ફોર્થ ડેટ. એટલે સૌથી પહેલા મેમોનું ફોર્મેટ છે એમાં 5 વસ્તુ યાદ રાખવાની. નેમ ઓફ ધ કંપની અથવા તો હેડિંગ, આ બાજુ ટુ અને ફ્રોમ, આ બાજુ રેફરન્સ નંબર અને ડેટ. એ કમ્પ્લીટ થાય એટલે તરત સબ્જેક્ટ જે આપણે અહીંયા આગળ મેન્શન કર્યો છે. એ પછી જેના માટે થઈને મેમો ઇસ્યુ કરી છે એ મેટર્સ, મિનિમમ 1 મેટર, મેક્સિમમ 3 મેટર્સ. પછી આપણે બહુ લાંબો પ્રેમપત્ર કરવાનો નથી એટલે લિમિટેડ રાખશું. પછી તરત નીચે સિગ્નેચર, જે રાઇટર છે કે જેને મેમો ઇસ્યુ કર્યો છે એની ડેઝિગ્નેશન, અને એ બંને પતે પછી નીચે કોપી 2 એટલે કે આની કોપી કયા સિનિયરને મોકલવામાં આવી છે કે જેનાથી એ સિનિયરને પણ ઇન્ફોર્મેશન મળી રહે કે આ લેટર છે એ કઈ બેઝ ઉપરથી ને કોના દ્વારા કોને ઇસ્યુ થયો છે. હવે જ્યારે પણ તમને આનું ફોર્મેટ પૂછે એટલે આવી રીતનું બોક્સ બનાવવાનું કમ્પલસરી છે અને એમાં આ બધી જ મેટર એઝ ઇટ ઇઝ જેવી રીતના સિક્વન્સ વાઇઝ આપણે અત્યારે યાદ રાખી છે. બહુ ઇઝી છે, બેઠા બેઠા 4 માર્ક્સ લઈ લેવાના. તમે નોર્મલી રૂટીનમાં તો પહેલા 7 હેડ્સ યાદ રાખશો ને એટલે તમને લેટરના 5 માર્ક્સ મળી જ જશે. પણ સોરી, મેમોમાં નેમ ઓફ ધ કંપની, ટુ ફ્રોમ આ બાજુ, રેફરન્સ નંબર ડેટ આ બાજુ, સબ્જેક્ટ મિડલમાં, પછી બોડી ઓફ ધ મેમો મિનિમમ 1 પોઈન્ટ, મેક્સિમમ 3 પોઈન્ટ, પછી એની જે રાઇટ હેન્ડ સાઈડ છે ત્યાં આગળ સિગ્નેચર અને ડેઝિગ્નેશન, અને લેફ્ટ હેન્ડ સાઈડ કોપી 2. આટલી વસ્તુ બહુ સિમ્પલી 3 વખત તમે ફોર્મેટ લખ્યું હશે તો તમને તરત ને તરત અત્યારે પણ મારી સાથે સાથે આખું ફોર્મેટ છે એ યાદ રહ્યું છે. હવે આપણે એના પરથી ને શરૂ કરીએ છીએ મોડેલ લેટર્સ. ઉપરનો આટલો પોર્શન છે એ રિમૂવ કરી દઉં છું કારણ કે બાકીની વસ્તુ છે આપણને જરૂર પડશે. તો મોડેલ લેટર્સમાં સૌથી પહેલો લેટર છે મેમો ગિવિંગ ઇન્ફોર્મેશન ઓફ ધ પરચેસ પ્રોસેસ. પરચેસ પ્રોસેસની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એના માટેનો મેમો છે એ ફર્સ્ટ લેટર છે, એટલે કે ફર્સ્ટ મેમો છે, મેમો ગિવિંગ ઇન્ફોર્મેશન ઓફ ધ પરચેસ પ્રોસેસ. તો હવે સૌથી પહેલા આપણે નેમ ઓફ ધ કંપની એટલે કે હેડિંગથી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આગળ શું આપ્યું છે? નવકાર ડાયમંડ લિમિટેડ. નવકાર ડાયમંડ લિમિટેડ, બાપુનગર, અહેમદાબાદ 380024. અહીંયા બરાબર છે. આ ફર્સ્ટ પોઈન્ટ આપણું હેડિંગ આવી ગયું. હવે આપણે સ્ટાર્ટ કરશું ટુ એટલે કે કોને આ લેટર છે ઇસ્યુ થાય છે, અને ફ્રોમ એટલે કે કોના દ્વારા ઇસ્યુ થાય છે. એ બંને પોઈન્ટ આપણે પહેલા જોઈશું. તમને ધારો કે વચ્ચે એવું બનશે કે મારો અવાજ ના સંભળાનો હોય તો પણ હું જે લખું છું એ તો દેખાય છે ને એના પરથી. એટલે ટુ એટલે હવે સમજો તમે તો પરચેસ પ્રોસેસની ઇન્ફોર્મેશન હંમેશા કોણ આપે? તો કે પરચેસ મેનેજર.
એટલે અહીંયા આગળ ફ્રોમમાં પરચેસ મેનેજર. હવે એની ઇન્ફોર્મેશન કોને આપવાની છે તો કે ઓબ્વિયસ જે ઉપર ઓથોરિટી હોય એને. એટલે અહીંયા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ને મેમો ઇસ્યુ કરવામાં આવ્યો છે પરચેસ મેનેજર દ્વારા. જે નેગેટિવ મેમો નથી. એને રેફરન્સ નંબર પ્રોપરલી કોટ કર્યો છે. રેફરન્સ નંબર છે NDL/A 191 અને ડેટમાં 27 ફેબ્રુઆરી 2017. અહીંયા સુધીનું જો ફોર્મેટ તમારી પાસે રેડી હોય તો તમારે ખાલી બધી વસ્તુ મૂકવાની જ છે. ધારો કે કોઈ સંજોગોમાં ફોર્મેટ ભૂલાઈ જાય એવું લાગે છે તો આપણે જ્યારે SPCC નું પેપર આપવા જઈશું, સૌથી પહેલી વાત સાંભળી, બોર્ડ એક્ઝામિનેશનની અંદર બાકી બધા પેપરનો ટાઈમ ઇવનિંગ 3 to 6:15 નો હશે. એટલે કે નૂન 3 to ઇવનિંગ 6:15. પણ SPCC નો ટાઈમ મોર્નિંગ 10:30 to 1:30 નો હશે. એટલે કે સવારમાં આપણે પેપર આપવા જવાનું છે. તાજા માજા મસ્ત મજાના હશું જ્યારે આપણે પેપર આપવા જઈશું. હવે ધારો કે આવા ફોર્મેટ મારે લર્ન કરવાના છે, મેં મગઅપ કર્યા છે, ગોખી માર્યા છે, મને ત્યાં જઈને એવી બીક લાગે છે કે મને ભૂલાઈ જશે. તો લાસ્ટ પેજ ઓફ ધ સપ્લિમેન્ટરી એની ઉપર હેડિંગ આપી દેવાનું છે રફ પેજ અને આખું ફોર્મેટ છાપી નાખવાનું પેન્સિલ. પછી જ્યારે આપણે લખીએ ત્યારે ઓબ્વિયસ છે કે સેક્શન ડી માં પૂછાયું હોય કે સેક્શન ઈ માં પૂછાયું હોય તો એને લખવાને હજી ઘણી બધી વાર હશે અને આપણે રહ્યા અબુધ બાળકો એટલે ભૂલી જઈએ, ક્યાંક ગોટે ચડી જઈએ. એટલે આ ફોર્મેટ તમારી પાસે રેડી હોય અને ધારો કે કોઈ મેમો પૂછ્યો એને સ્પેસિફિક કેમ આમાં આપણને મેમો ગિવિંગ ઇન્ફોર્મેશન, તો આ ફોર્મેટ પહેલાં છાપી માર્યું હોય તો ખાલી અને ખાલી બધી ઇન્ફોર્મેશન છે એ પુટઅપ કરવાની, બીજું કાંઈ કરવાનું રહેતું નથી. ડન. હવે સબ્જેક્ટ મેટર આપણે ડિસ્કસ કરશું રિગાર્ડિંગ પરચેસ મેડ બાય ધ પરચેસ ડિપાર્ટમેન્ટ. પરચેસ ડિપાર્ટમેન્ટે જે પરચેસ કર્યું છે એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવા માટે થઈને મેમો ઇસ્યુ કર્યો છે. એડમિનિસ્ટ્રેટિવને ધમકી નથી આપતો, એ ઇન્ફોર્મેશન આપે છે કે અમે આવી રીતના આ પરચેસ પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરી. હવેના જે પોઈન્ટ છે હું અહીંયા નહીં લખું, ઓબ્વિયસ છે, ઇટ ઇઝ અ લિમિટેશન. ફર્સ્ટ પોઈન્ટ, ઓન 20 February 2017, the order for 5,000 rough diamonds has been placed to Janta Diamond House, Mumbai. અમે ઓલરેડી 20th ફેબ્રુઆરીએ 5,000 રફ ડાયમંડનો ઓર્ડર જનતા ડાયમંડ હાઉસ મુંબઈને મોકલી દીધો છે. એટલે કે એમને ઓર્ડર અપાઈ ગયો છે. મેં તમને એ કીધું હતું કે આપણે રિમાઇન્ડર આપવાનું છે. પોસિબલ છે કે આ જે મેમો છે એ મેમો એટલા માટે જ ઇસ્યુ કરવામાં આવ્યો હોય કે આપણે જે ઓર્ડર આપ્યો છે ઓર્ડર ફૂલફિલ થઈ ગયો છે અને હવે કન્ડિશન પ્રમાણે આપણે એનું કેશ પેમેન્ટ કે ચેક પેમેન્ટથી જે પેમેન્ટ કરવાની ટર્મ્સ નક્કી કરી હતી એ ટર્મ્સ પૂરી કરવાની છે. એટલે કે આપણે હવે એનું પેમેન્ટ કરવાનું છે, તો તમે એનું પેમેન્ટ કરી આપશો. પણ શેનું પેમેન્ટ છે, કેટલું પેમેન્ટ છે, એની નોર્મલ ઇન્ફોર્મેશન પહેલાં આપણે આપવી પડે. ઓબ્વિયસ છે કે 20 ફેબ્રુઆરીએ આપણે 5,000 રફ ડાયમંડનો ઓર્ડર જનતા ડાયમંડને આપ્યો છે. સેકન્ડ પોઈન્ટ,
The consignment will be sent through Karishma Angadia firm on March 3rd, 2017, against which rupees 50,000 will have to be paid cash on receipt of the goods. આ ઇન્ફોર્મેશન આપવા માટે થઈને છે કે 20th ફેબ્રુઆરીએ ઓર્ડર કર્યો છે, જેનું રિસીવ 3rd માર્ચે થશે. કંપનીની અંદર કેશ ઓન હેન્ડ અસેટ્સ એટલે કે કરંટ અસેટ્સ બધું હોય જ, પણ આવા મોટા ઓર્ડર હોય તો પોસિબલ છે કે આપણે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટને વહેલીને એડવાન્સ ઇન્ફોર્મ કરવું પડે, જેનાથી એ લોકો પ્રોપર પ્લાનિંગ કરીને રેડી રહી શકે. તો અહીંયા આગળ 20th ફેબ્રુઆરીએ ઓર્ડર પ્લેસ થયો, જેનું કન્ફર્મેશન આવી ગયું છે. 3rd માર્ચે ડિલિવરી થવાની છે. હવે જો રફ ડાયમંડનું ને એનું છે એટલે ઓબ્વિયસ છે કે વેલ્યુએબલ વસ્તુ છે એટલે થ્રુ આંગડિયા આવશે. અને આંગડિયામાં એવી સિસ્ટમ હોય છે કે જ્યારે આપણને રિસિપ્ટ ઓફ ગુડ મળે ત્યારે આપણે એમને કેશ પેમેન્ટ છે કરી દેવાનું રહે છે. આ કોમન ટ્રાન્ઝેક્શન છે જે બધા બિઝનેસ ફોલો કરતા હોય છે. એટલે પરચેઝ મેનેજરે એને ઇન્ફોર્મ કર્યું ધ કન્સાઇનમેન્ટ વિલ બી સેન્ટ થ્રુ કરિશ્મા આંગડિયા ફર્મ. કન્સાઇનમેન્ટ છે એ કરિશ્મા આંગડિયાવાળો છે, પેકેટ જ હોય, 5000 ડાયમંડનું અવડું એવું પેકેટ હોય. ડાયમંડ બહુ ઝીણા ઝીણા હોય, રફ ડાયમંડ આવે, પછી એને આપણે પ્રોસેસ કરી અને રેગ્યુલર ડાયમંડ બનાવી અને પછી નેકલેસમાં, એરિંગ્સમાં કે પેલી રિંગ્સમાં, બ્રેસલેટમાં એમાં ફિટ કરવાના હોય છે. તો કન્સાઇનમેન્ટ છે એ કરિશ્મા આંગડિયા ફર્મ થ્રુ માર્ચ 3rd, 2017 આવવાનું છે. ને એના માટે આપણે 50,000 રૂપીસ છે એ કેશમાં જે દિવસે આપણને રિસિપ્ટ ઓફ ધ ગુડ એટલે કે આંગડિયાવાળો ગુડ આપણને આપે 3rd માર્ચે આપવા આવવાનો છે, એ દિવસે આપણે એને 50,000 રૂપીસ રોકડા પેઇડ કરવાના રહેશે. પછી તો આજે 3 પોઈન્ટ્સ હતા એમાં 2 પોઈન્ટ્સ થયા. પહેલામાં ગુડ્સ ડિલિવરી અને બીજામાં ઓર્ડર રિસીવેબલ ને બધી વાત થઈ. હવે આવશે સિગ્નેચર. તો સિગ્નેચર છે એ નીતિશભાઈ પટેલે કરી છે. પછી એમનું ડેઝિગ્નેશન લખવાનું છે. તો એ પરચેઝ મેનેજર છે. ઓબ્વિયસ છે, આપણે આ બંને પોઈન્ટ ડિસ્કસ થયા હતા કે જે ઇશ્યુઅર ઓફ મેમો હોય એનું આવે. તો સિગ્નેચર નીતિશ પટેલ, ડેઝિગ્નેશન છે પરચેઝ મેનેજર. કોપી 2, આની કોપી કોને સેન્ડ કરવામાં આવી છે? અકાઉન્ટ્સ ઓફિસરને. શું કામ? તો કે પેમેન્ટ અકાઉન્ટ્સ ઓફિસરે કરવાનું છે. આપણે એડમિનિસ્ટ્રેટિવને જાણ કરી એટલે એડમિનિસ્ટ્રેટિવ વાળા અકાઉન્ટ્સ વાળાને ઓર્ડર આપશે કે ભાઈ આવી રીતના પરચેઝ વાળાનો મેમો આવ્યો છે અને એમણે 50,000 રૂપીસ પે કરવાનું કીધું છે, તો તમે રેડી રાખશો. એવું એડમિનિસ્ટ્રેટિવ વાળા અકાઉન્ટ વાળાને ઓર્ડર આપે પછી જ થશે. એટલે આપણે કોપી ઓલરેડી અકાઉન્ટ્સ વાળાને મોકલી દીધી, જેથી એના ખ્યાલમાં રહે કે આવું આપણે પેમેન્ટ કરવાનું આવી શકે છે. તો જે ફોર્મેટ હતું એમાં બેઠે બેઠી બધી વસ્તુ સેટઅપ થઈ ગઈ છે. કોઈ પોઈન્ટ એક્સ્ટ્રા એડ નથી થયો કે આમાં કોઈ પોઈન્ટ છે આપણે ઓમિટ પણ કરી શક્યા નથી, કેમ કે ફોર્મેટ છે ફિક્સ ફોર્મેટ છે અને આપણે આ ફિક્સ ફોર્મેટ લર્ન કરવાનું છે અને એવા પ્રમાણે મેમો લખવાનો છે. હવે સેકન્ડ, મેમો ફોર એક્સટેન્શન ઓફ પ્રોબેશન પીરિયડ. હવે સૌથી પહેલા વોટ ઇઝ પ્રોબેશન પીરિયડ એ સમજી લઈએ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપો છો, એક્ઝામ આપો છો, એટલે ઓન ધ સ્પોટ એ જે તે ઓર્ગેનાઇઝેશન છે એ તમને સિલેક્ટ કરી લે છે. તમારા રિઝલ્ટ પરથી જે સિલેક્શન પ્રોસિજર તમે ચેપ્ટર નંબર 5 ઓફ ધ સબ્જેક્ટ ઓસી સ્ટાફિંગની અંદર ઓલરેડી ભણી ગયા છો. પછી ભાઈ સાવ ફ્રેશ છે, તાજો હજી બહાર નીકળ્યો છે યુનિવર્સિટીમાંથી અને સીધો જોબ પર લાગી ગયો. એટલે ઓબ્વિયસ છે કે એને કોઈ એક્સપિરિયન્સ નથી, હી ઇઝ અ ફ્રેશર. તો જ્યારે આવી રીતના કોઈ ફ્રેશર કોઈ કંપનીમાં જોબ પર લાગે ત્યારે સ્ટાર્ટિંગ ફેઝમાં કંપની એનું વર્ક જોશે અને જ્યાં સુધી એને પરમનન્ટલી રાખી લેવામાં ન આવે ત્યાં સુધીનો ટાઈમ પીરિયડ છે
એ પ્રોબેશન પીરિયડ અથવા તો મેનેજમેન્ટ ટ્રેની તરીકે રાખવામાં આવે છે. નો ડાઉટ ડ્યુરિંગ ધેટ ટાઈમ દે આર પેઇંગ ધ ફૂલ અમાઉન્ટ ઓફ અ ફીસ, full amount of a payment as a salary or wages, but there are some of the restrictions attached to it, like number of leaves are very less, કેમ કે તમે રજાઓ ના લઈ શકો પ્રોબેશનની અંદર. પછી તમારે અલગ અલગ ડિપાર્ટમેન્ટનું બધું જ નોલેજ લેવાનું હોય છે, એટલે ક્યારેય પણ તમને ઓર્ગેનાઇઝેશન કોઈ પણ ડિપાર્ટમેન્ટને પ્રોબેશન પીરિયડ સુધી ગમે ત્યાં તમને ફેરવી શકે છે. અને એટ ધ એન્ડ ઓફ, સમજો કે જ્યારે તમે ઓફર લેટર સાઇન કર્યો ત્યારે કંપનીએ તમને એવું કીધું હતું કે 3 મંથ્સનો પ્રોબેશન પીરિયડ રહેશે, પણ 3 મંથ્સમાં તમારું વર્ક એવું સેટિસ્ફેક્ટરી નથી કે જેના લીધે થઈને કંપની તમને 3 મંથ્સ પછી પરમનન્ટલી લઈ શકે. કંપની નીડ્સ ટુ ગીવ યુ મોર ટાઈમ ટુ લર્ન ધ થિંગ્સ એન્ડ ટુ પોલિશ યોર નોલેજ એન્ડ એક્સપિરિયન્સ, એન્ડ હેન્સ they may extend the probation period. ઘણા બધા કેસમાં એવું થાય છે કેમ કે બધા એમ્પ્લોયીનું ગ્રાસ્પિંગ પાવર અને એનું અન્ડરસ્ટેન્ડિંગ એક સરખું નથી હોતું, એટલે ઘણા બધા એમ્પ્લોયીઝ છે પ્રોબેશન પીરિયડની અંદર પ્રોપરલી પરફોર્મન્સ નથી આપી શકતા, અને એટલા માટે થઈને એમનો પ્રોબેશન પીરિયડ છે એક્સટેન્ડ થઈ શકે છે, જેના વિશે આપણે વાત કરશું. નો ડાઉટ જ્યાં સુધી એનો પ્રોબેશન ચાલશે ત્યાં સુધી એની સેલેરી તો મળશે જ, પણ સાથે સાથે ભય પણ રહી કે જ્યાં સુધી પ્રોબેશનમાં હો અને જો પ્રોપર પરફોર્મન્સ નહીં થાય તો એ લોકો ના પણ પાડી શકે છે કે કાલથી ન આવશો, આપ છૂટા. પ્રોબેશન પીરિયડમાં નોટિસ પીરિયડ સર્વ કરવાનો હોતો નથી, જે આપણે આગળ નોટિસ વખતે અને સર્ક્યુલર નોટિસ વખતે જોયું હતું કે ભાઈ વોલેન્ટરી રિટાયરમેન્ટ લેતા હતા અને 3 મંથ્સનો એમને નોટિસ પીરિયડ સર્વ કરવાનો હતો. જ્યારે તમે પ્રોબેશનમાં હો અને કંપની તમને રજા આપે ત્યારે આવું એપ્લિકેબલ થતું નથી. હવે જોઈએ તો હવે બધું નહીં લખીએ, ટાઈમ વધારે જાય છે. નવકાર ડાયમંડ લિમિટેડ બાપુનગર અહેમદાબાદના એડ્રેસને રિપ્લેસ કરવામાં આવશે અને એની જગ્યાએ એન્જલ ડેરી પ્રોડક્ટ્સ, ગીરમાથા, અહેમદાબાદ 382425. એટલે અહીંયા આગળ જે એડ્રેસ સાઇટ પર લખ્યું હતું એને એ લોકોએ મિડલમાં લઈ લીધું છે, કેમ કે એમને લેટર હેડ બનાવવાનો પ્રયાસ કર્યો છે. પણ જે પ્રોબેશનમાં એમ્પ્લોયી છે ઓલરેડી ઓર્ગેનાઇઝેશનમાં જ છે અને એને મેમો ઓર્ગેનાઇઝેશનમાં જ આપવાનો છે, એટલા માટે થઈને એનું ઇનસાઇડ એડ્રેસ આ છે તે છે નહીં આવે. આ સેમ વસ્તુ છે એની આવશે 2, એટલે કોને લખવામાં આવ્યો છે? રોહિત પરમાર નામની વ્યક્તિને. ફ્રોમ એટલે કે બાય કોણે લખ્યો છે? તો કે મેનેજિંગ ડાયરેક્ટરે. એન્જલ ડેરી પ્રોડક્ટ્સ નામની કંપની છે, તેનો મેનેજિંગ ડાયરેક્ટર છે, જે પર્સનલી બધી એક્ટિવિટીમાં ઇન્વોલ્વ છે અને એ દરેક લોકોનું વર્ક જોવે છે. એને રોહિત પરમારનું પણ વર્ક જોયું અને એને એવું લાગ્યું કે આ ભાઈ સ્ટિપ્યુલેટેડ ટાઈમમાં હજી જેટલું શીખવું જોઈએ એટલું શીખી શક્યો નથી, એટલે એને એક વધારે ચાન્સ આપવામાં આવે. એટલે 2 રોહિત પરમાર આ કાઢી નાખો, ફ્રોમ મેનેજિંગ ડાયરેક્ટર આ કાઢી નાખો, રેફરન્સ નંબર ADP 1117, કોઈ પણ રેફરન્સ નંબર તમે લખી શકો છો મનમાં આવે એવો. એટલે રેફરન્સ નંબર છે ગોખવા બેસશો નહીં, એ મગજ કરવાની વસ્તુ નથી. ડેટ છે 1 માર્ચ 2017. ડેટ ના લખો તો પણ ચાલે અને તમે ડેટ એવું હેડિંગ આપશો તો પણ ચાલશે, એના કોઈ માર્ક્સ કટ થતા નથી. અહીંયા આગળ તમે જોશો ને તો આ મેમો એને ક્લિયર કટ આમ સ્પેશિયસ મેમો રાખ્યો છે, એટલે એને અહીંયા પછી એક લાઈન છોડી છે, 2 પછી એક લાઈન છોડી, ફ્રોમ પછી એક લાઈન છોડી, રેફરન્સ નંબર પછી એક છોડી, ડેટ પછી એક લાઈન છોડીને એને સબ્જેક્ટ લખ્યું છે. એક નહીં, પછી ત્યાં તો વચ્ચે 2-3 લાઈન છોડી છે, એટલે આપણે 1-2 લાઈન છોડી શકીએ. એક આખા પેજમાં મેમો લખીએ તો પ્રોપર સ્પેસ છે યુઝ કરીને લખવાની. સબ્જેક્ટ અબાઉટ એક્સટેન્ડિંગ પ્રોબેશન પીરિયડ. અહીંયા જે સબ્જેક્ટ છે એ મેનેજિંગ ડાયરેક્ટરે શું કીધું કે ભાઈ તમારો પ્રોબેશન પીરિયડ છે એને આપણે એક્સટેન્ડ કરીએ છીએ, આગળ વધારીએ છીએ. હવે એના રિલેટેડ 3 પોઈન્ટ્સ છે
એ મેમોમાં લખવામાં આવ્યા. ફર્સ્ટ પોઈન્ટ, શ્રી રોહિત પરમાર joined the organization on 25th July 2015 on the condition of permanent appointment after 1 year probation period. ઓહો, તો આ ભાઈનું પ્રોબેશન બહુ લાંબુ ચાલ્યું છે. સૌથી પહેલા શ્રી રોહિત પરમારને આ ઓર્ગેનાઇઝેશનમાં એન્ટ્રી 25th જુલાઈ 2015 ના રોજ આપવામાં આવી હતી. એ ટાઈમે જ્યારે એન્ટ્રી આપી ત્યારે કન્ડિશન હતી પરમનન્ટ અપોઇન્ટમેન્ટ આફ્ટર 1 year પ્રોબેશન પીરિયડ. એટલે કે 25th જુલાઈ ભાઈ જોઈન થયા છે 2015, તો 26th જુલાઈ 2016 છે, એટલે કે 25th જુલાઈ 2016 એનું 1 વર્ષ પૂરું થઈ જશે અને પછી એને પરમનન્ટ છે એ કરી દેવામાં આવશે. એવી કંપનીની કન્ડિશન જ્યારે કંપની ઓફર લેટર આપે ત્યારે એમાં ઓલરેડી કરી છે. સેકન્ડ, in context with the change in rules of the institution, the probation period for clerk is for 2 years. એટલે હવે એવો લોચો થયો કે તમે જનરલી આ હિસાબે 2016 જ પરમનન્ટ એમ્પ્લોય થઈ જાવ એમ હતા, પણ જે નવા રૂલ્સ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન્સ આવ્યા છે, જે નવા રૂલ્સ ઇન્સ્ટિટ્યુશન એપ્લિકેબલ કર્યા છે એ પ્રમાણે પહેલા જે તમારો પ્રોબેશન પીરિયડ 1 યરનો હતો એ હવે બધા જ માટે આજ પછીથી જે પણ ક્લર્ક માટેની પોઝિશન માટે એપ્લાય કરશે એ બધા માટે 2 years થઈ ગયો છે. એટલે પહેલાં એને એનું સામેવાળી વ્યક્તિનું એક્ઝેક્ટ કન્ડિશન સમજાવે, પછી ચેન્જ ઇન રૂલ સમજાવે, અને હવે ધ ડિસિઝન ટુ મેક ધ એપોઇન્ટમેન્ટ ઓફ શ્રી રોહિત પરમાર પરમનન્ટ શેલ બી ટેકન ઇન જુલાઈ 2017. જે પહેલાં તમે જુલાઈ 2016 પરમનન્ટ એમ્પ્લોય થઈ શકતા હતા, એના બદલે હવેથીને કંપનીએ 2 yearsનો ટાઈમ પીરિયડ સેટ કરી દીધો છે. એટલા માટે થઈને હવે તમને જુલાઈ 2017 પરમનન્ટ કરવામાં આવશે. ત્યાં સુધી તમે પ્રોબેશન પીરિયડમાં એમનેમ ગણવામાં આવશે. ઘણા બધા ઓર્ગેનાઇઝેશન એવા પણ હોય છે કે જે પ્રોબેશનમાં ફૂલ ફ્લેજ ફેસિલિટીઝ એમ્પ્લોઈઝને આપતા નથી અને એમને અમુક ફેસિલિટીઝમાંથી, અમુક બેનિફિટ્સમાંથી એક્ઝેમ્પ્ટ રાખે છે. એટલે અહીંયા આગળ શોર્ટમાં રોહિત પરમારભાઈએ હજી 25th જુલાઈ 2017 સુધી વેઇટ કરવી પડશે પરમનન્ટ થવા માટે થઈને. એટલે એ 3 પોઈન્ટ આવી ગયા. અહીંયા હવે સિગ્નેચર કરી છે સમીર શાહ નામની વ્યક્તિએ, ડેઝિગ્નેશન છે એમની મેનેજિંગ ડાયરેક્ટર, અને એની કોપી એ બ્રાન્ચ મેનેજરને મોકલી દેવામાં આવી છે, જેનાથી બ્રાન્ચ મેનેજરને ખબર પડે કે મારો એમ્પ્લોયી છે એ હજી પણ 3-4 months સુધી પ્રોબેશન પીરિયડમાં રહેશે, અને જ્યારે એનો પ્રોબેશન પીરિયડ કમ્પ્લીટ થશે ત્યારે એ પરમનન્ટલી જુલાઈમાં, હજી તો ડિસિઝન લેવાશે, એવું નથી નક્કી કીધું કે જુલાઈમાં પરમનન્ટ થઈ જ જશે, પણ જુલાઈમાં જો એની ફેવરમાં ડિસિઝન આવશે તો એ વ્યક્તિ પરમનન્ટ થઈ શકશે. તો અહીંયા આગળ આપણે જે મેમો છે એ કમ્પ્લીટ કરી. એમાં આપણે મેમોની સાથે સાથે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ છે એ પણ કમ્પ્લીટ કરશું. ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સમાં સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન, નીડ, નોટિસ, સર્ક્યુલર, મોડેલ લેટર્સ, મેમો, મિનિંગ, કેરેક્ટરિસ્ટિક્સ, ફોર્મેટ અને 2 મોડેલ લેટર્સ આટલું ડિસ્કસ કર્યું. એટલે અહીંયા આગળ આપણો ફર્સ્ટ પાર્ટ છે જે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સનો અહીંયા આગળ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હજી પણ હું તમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે નોટિસ, મેમો અને સર્ક્યુલર આ બધા એવા ટોપિક્સ છે કે જે એક તો પૂછાશે. જે સમજો કે કોઈક નોટિસ ઓર સર્ક્યુલર ઓર મેમો છે, એમાંથી ને કોઈ પણ એક વસ્તુ તમને 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સાથે સાથે બીજી અલગ થિયરીસમાં પણ એ વસ્તુ આવી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખી અને આ પોર્શન છે એ તમારે કરવાનો રહેશે. જેવી રીતના આપણે વોટ વિલ યુ લર્ન ઇન ધીસ ચેપ્ટરમાં ડિસ્કસ કર્યું હતું કે આ પર્ટિક્યુલર ચેપ્ટર છે 2 પાર્ટમાં ડિવાઇડેડ છે. જેમાં પહેલું હતું ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ,
જેમાં નોટિસ, સર્ક્યુલર ને મેમો એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે સેકન્ડ પોર્શન તરફ આગળ વધશું. એ છે એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સ. એટલે કે હવે આપણે સેકન્ડ પાર્ટમાં એમ્પ્લોયીને રિલેટેડ જે બધા લેટર્સ હોય છે એ કરશું. જનરલી આપણે વોટ વિલ યુ લર્ન ઇન ધીસ ચેપ્ટર વખતે એ બધા ટોપિક જોઈ જ લીધા હતા કે એનું એપોઇન્ટમેન્ટ, સિલેક્શન, ટ્રાન્સફર, પ્રમોશન, ડિમોશન, રિટાયરમેન્ટ, આ બધા ટાઈપના લેટર્સ આપણે અહીંયા લખતા હોઈએ છીએ. આપણે દરેક પોઈન્ટ છે એ ડિસ્કસ કરશું. જો જેમ કે રિક્રુટમેન્ટ છે તો એના મોડેલ લેટર્સ છે, પછી એનું મિનિંગ છે, ડિટેલ્સ છે, લેટર ઓફ અપોઇન્ટમેન્ટ, પ્રમોશન, ડિમોશન. તો આ બધા ટોપિક્સ છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કસ કરશું. આ સિવાય અમુક સ્ટુડન્ટ્સ પાસેથી એવું સાંભળવા મળ્યું છે કે હજી સુધી એસપીસીસીમાં કંઈ ખબર નથી પડતી, કંઈ સમજાતું નથી. સમજો, સૌથી પહેલાં તમારા બધાના રિક્વેસ્ટ પર આપણે આ લેંગ્વેજને 100% ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી દીધો કે જ્યાં આગળ તમે ઇઝીલી તમારી લેંગ્વેજમાં બધું સમજી શકો. સેકન્ડ થિંગ છે ને એ છે એપ્રોચ અને એટીટ્યુડ. જો તમે તમારો એપ્રોચ એવો નહીં રાખો કે આ પણ એક કહીએ ને રેગ્યુલર સબ્જેક્ટ છે, નહીં કે ઓપ્શનલ સબ્જેક્ટ, ને આ પણ કરવાનું છે ને આમાં 100 આઉટ ઓફ 100 આવશે, તો ત્યાં સુધી તમે આને ક્યારેય પ્રેફરન્સ નહીં આપી શકો. એ વસ્તુ યાદ રાખો. થર્ડ થિંગ ઇઝ ધેટ કે સ્કૂલ ઓપન થશે, રીઓપન થઈ પણ ખરી, સમજી લો, તો પણ તમારી પાસે મેઇન જે સબ્જેક્ટ છે કે જે ઓબ્વિયસ છે કે વિડીયો લેક્ચર્સમાં આટલા બધા ક્લિયર નથી, ત્યાં ઘણા બધા ટોપિક્સ એવા છે કે જે ડાઉટ છે, એને પહેલો પ્રેફરન્સ અપાશે. જેમ કે અકાઉન્ટ્સ છે, સ્ટેટ્સ છે, ઇકોનોમિક્સ છે, ઓસી છે, ઇંગ્લિશ છે. પછી એસપીસીસીનો વારો આવે તો જો આપણે એવું માનતા હોય કે છેલ્લે એક સાથે બધું કરી લઈશું અને થઈ જશે, તો એવું નહીં થાય. અગેન એન્ડ અગેન રિક્વેસ્ટ કરું છું હું તમને કે હજી પણ જૂના લેક્ચર્સ જોવાના બાકી હોય તો ફરી વખત જુઓ. તમે હમણાંથી નોટિસ કર્યું હશે લાસ્ટ 3-4 લેક્ચર્સથી કે મેં મારી સ્પીડ સાવ ઘટાડી દીધી. સાવ કોમન તમે સમજો ને તો એક લેક્ચરમાં આપણે 2 to 3 પેજીસ માંડ કરીએ છીએ, એ પણ લેટર્સ હોય એવા, નહીં કે ડિટેઇલ્ડ થિયરી હોય એવી. તો એટલું બધું જો અમે લિબરલ થઈ શકતા હોઈએ તો પોસિબલ છે કે તમારે પણ થોડું ઘણો એવો એપ્રોચ રાખવો પડશે કે જેના લીધે થઈને અને સાથે મળી અને આ સબ્જેક્ટ છે એને સારું એવું રિઝલ્ટ લાવી શકીએ. હવે નેક્સ્ટ એમ્પ્લોય રિલેટેડ કોરસ્પોન્ડન્સમાં સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરશું ઇન્ટ્રોડક્શન. The importance of valued employees has increased due to increase of technology for business activities of an organization. તમે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટની અંદર ફેડરિક વિન્સલો ટેલર, હેનરી ફેયોલ, પીટર એફ ડ્રકર એ બધાના પ્રિન્સિપલ્સ જોયા. એ સિવાય ક્લાસિકલ થોટ, બિહેવિયર રિલેટેડ થોટ, મોડર્ન થોટ્સ એ બધા થોટ્સ પણ જોયા. એમાં તમને ખબર પડી હશે કે ઇનિશિયલ ટાઈમ પીરિયડ એવો હતો કે જ્યારે એમ્પ્લોઈઝને આટલું બધું માન આપવામાં આવતું નહોતું. ઇટ વોઝ ધ ટાઈમ પીરિયડ ઓફ ધ રૂલ ઓફ થમ્બ વેર ધ એમ્પ્લોઈઝ આર આસ્ક્ડ ટુ ડુ ધ થિંગ એઝ પર ધ ઓર્ડર્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ ગિવન બાય ધ ટોપ હાયર ઓથોરિટીઝ and there is no voice of the employees in matters of the business organization. પણ અહીંયા શું કીધું છે કે ઇમ્પોર્ટન્સ ઓફ વેલ્યુડ એમ્પ્લોઈઝ હેઝ ઇન્ક્રીઝ. જે લોકો એક્સપિરિયન્સ છે, ઓર્ગેનાઇઝેશન માટે પોતાના હાર્ટ એન્ડ સોલ આપવા રેડી છે, એમની વેલ્યુ વધી છે. અને એનું વધવા પાછળનું રીઝન છે ટેકનોલોજી ફોર બિઝનેસ એક્ટિવિટીઝ ઓફ એન ઓર્ગેનાઇઝેશન. જેટલો ટેકનોલોજીમાં ચેન્જ થયો છે એમ મશીન્સની સામે હ્યુમન ઇમ્પોર્ટન્સ છે એ વધતું ગયું છે. પ્રેઝન્ટલી હ્યુમન રિસોર્સ આર કન્સિડર્ડ એઝ વેલ્થ ઇન બિઝનેસ, સો ઇટ ઇઝ નેસેસરી ટુ અપોઇન્ટ efficient employees and to retain them.
અત્યારે જોઈએ તો બાકી બધા ફંક્શન્સ જેમ કે પ્રોડક્શન છે, ફાઇનાન્સ છે, એની સાથે સાથે હ્યુમન રિસોર્સ ફંક્શન છે, એ પણ એક ઇમ્પોર્ટન્ટ ફંક્શન થઈ ગયું છે. પ્રેઝન્ટલી હ્યુમન રિસોર્સ આર કન્સિડર્ડ એઝ વેલ્થ ઓફ બિઝનેસ. કેમ કે મશીન્સ હોય તો એને કમાન્ડ આપવા એ માણસોની જરૂર પડશે. They have their feelings and emotions and all. And if you want to increase your production or improve the quality of the product, then you should focus on your employees and not on machines and technology. કેમ કે જેટલું બેસ્ટ પરફોર્મન્સ એમ્પ્લોઈઝ આપી શકશે એટલું સારામાં સારું પરફોર્મન્સ મશીન્સ ક્યારેય આપી શકતા નથી. એટલે જ્યારે તમે એને વેલ્થ કન્સિડર કરો છો ત્યારે એફિશિયન્ટ એમ્પ્લોયીને અપોઇન્ટ કરવા, એટલે કે સારી સારી જગ્યાએથી સારા એવા એક્સપિરિયન્સ, નોલેજેબલ અને હાર્ડવર્કિંગ એવા એમ્પ્લોઈઝને એપોઇન્ટ કરવા. એકવાર એપોઇન્ટ થયા પછી એમને રિટેઇન કરવા, એટલે કે એમને ટાઈમ ટુ ટાઈમ પ્રમોશન, ટ્રેનિંગ એ બધું પણ આપવું પડે. ઇન ધીસ સર્કમસ્ટન્સીસ ધ પ્રોસેસ ઓફ રિક્રુટમેન્ટ ઓફ એમ્પ્લોઈઝ, પ્રમોશન, ટ્રાન્સફર, ડિમોશન એન્ડ એન્ડ ઓફ ધ સર્વિસ આર ટુ બી પ્રોપરલી હેન્ડલ. તો આવા સંજોગોમાં કે જ્યારે તમે એફિશિયન્ટ એમ્પ્લોઈઝનું અપોઇન્ટમેન્ટ કરવા માગો છો અને એમને રિટેઇન કરવા માગો છો, એવા સંજોગોમાં એમનું રિક્રુટમેન્ટ, એની એક આખી પ્રોસેસ છે જે તમે ચેપ્ટર નંબર 5 ઓફ ઓસીમાં જોઈ ગયા છો. પ્રમોશન, ટ્રાન્સફર, ડિમોશન અને એન્ડ ઓફ સર્વિસ, એટલે કે જ્યારે રિટાયરમેન્ટ થાય, આ બધું પ્રોપરલી હેન્ડલ કરવું પડે. એન્ડ ધ કોરસ્પોન્ડન્સ ઇન ધીસ રિગાર્ડ શુડ બી ડન એપ્રોપ્રિએટલી. અને એના રિલેટેડ જે પણ કોરસ્પોન્ડન્સ છે, જે પણ લેટર રાઇટિંગ છે, એ બહુ પ્રોપરલી થાય એ ધ્યાન રાખવું પડે. So here with this introduction we are concluding today's session. I hope you enjoyed it very much and yet you got a very basic knowledge regarding the memo. Today's homework, again you have to write down the format of a memo one time and both this memo one time along with જે પણ નોટિસ, સર્ક્યુલર અને મેમોના ક્વેશ્ચન્સ અને લેટર્સ એક્સરસાઇઝની અંદર આપવામાં આવ્યા છે, એ બધા તમારે અહીંયા આગળ સાથે સાથે કમ્પ્લીટ કરવાના રહેશે. હું એમાં અત્યારે તમને ટીક માર્ક નથી કરાવતો, પણ તમે જુઓ તો પેજ નંબર 49 ઉપર ક્વેશ્ચન 4નો ફર્સ્ટ બંને છે એ નોટિસ છે, થર્ડ છે એ સર્ક્યુલર છે, ફોર્થ સર્ક્યુલર છે, ફિફ્થ મેમો છે અને સિક્સ્થ મેમો છે. આટલા જે લેટર છે એ તમે કમ્પલસરી કરશો એવી આશા રાખું છું. કે સમજો ને તમે કે ક્વેશ્ચન નંબર 4ના ફર્સ્ટ 6 લેટર્સ છે એ નોટિસ, મેમો અને સર્ક્યુલરના છે. એ સિવાય ક્વેશ્ચન નંબર 1, 2, 3માં એના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ પણ તમારે કરવાના છે. અને આ 6 લેટર વન ટાઈમ અને આજે જે આપણે ડિસ્કસ કર્યા એ બંને મેમો વન ટાઈમ, આટલું હોમવર્ક કરી અને તમારે સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડમાં સબમિટ કરવાનું રહેશે. આઈ હોપ કે તમને હોમવર્ક સમજાઈ ગયું હશે. જે બંને મેમોસ આપ્યા છે 38 અને 39 પર, એ વન ટાઈમ, અને એ સિવાય એક્સરસાઇઝમાં મેમો, સર્ક્યુલર અને નોટિસ રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ બધા વન ટાઈમ લખી અને સબમિટ કરવાના રહેશે. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.